તને કોઈ દિવસ ટર્ફમાં આવીને છે ને નેગેટિવ ફિલિંગ નહીં આવે. પણ એક વસ્તુ કરીએ કે પબ્લિક ખુશ થાય ને ખુશી પૈસા આપીને જાય. અને જે લોકો આપણી જોડે બોટમથી છે એ લોકો જ્યારે આપણે કશે બી બેઠા હોય ને ત્યાં બી આપણે જોડે બેઠા હોય. ये मैदान सिर्फ मैदान नहीं है, यहाँ पसीना बहता नहीं, कहानी बनती है जहाँ हार आखिरी नहीं और जीत ही मंजिल नहीं. ये FC अरेना है जहाँ हर खिलाड़ी खुद से जीता है. લાલા, પહેલા દિવસે જ્યારે આપણે ટર્ફ ચાલુ કર્યું હતું ત્યારે તે વિચાર્યું હતું કે લાઈક 2 વર્ષ જ્યારે આજે 2 વર્ષ પૂરા થયા છે આપણા FC અરીનાની બર્થડે છે તો આપણો હવે ધીરે ધીરે આટલો મસ્ત ગ્રોથ થઈ જશે. થઈ ગયા છે હોપફુલી. એ તો ખરું જ, પણ શું લાગે છે તને કઈ એક વસ્તુ છે જે બીજા ટર્ફ કરતા ને આપણા ટર્ફમાં અલગ છે? એક તો પહેલું જે ટર્ફ હતું આપણું એ તો બરાબર બધું નોર્મલ જ હતું. પછી બીજું જે ટર્ફ કર્યું જે રાઉન્ડ આખા બરોડામાં કોઈ નહીં પાઈ નથી, એક યુનિક છે. બીજું કર્યું જે ઓપન છે, ઉપરથી 50 ફૂટ હાઈટ છે, આખું યુનિક છે, ઓપન ગ્રાઉન્ડ જેવી ફિલિંગ થોડી આવે બરાબર. અને હવે ચોથું છે એમાં કંઈ નવો એક્સપેરિમેન્ટ કરીશું. બરાબર. તને આપણો પહેલો કસ્ટમર યાદ છે? હા, મને યાદ છે. કેવી રીતે હતો એ? બસ અહીંયા સેવસળ ખાવા આવ્યો હતો અને પાછળ જલારામ સેવસળ આપણે પૂજા કરીને બસ નીકળતા હતા અને અહીંયા સેવસળ ખાવા આવ્યો હતો ને એને જોયો છે ટર્ફ ખુલે છે અહીંયા. વિશાલ ચાવડા કરીને હતો, એને કહ્યું કે ટર્ફ જોઈએ છે મને 4:30. પૂજા પતાવી ત્યારે એવું લાગતું હતું કે હારો પૂજા તો પતાવી દીધી છે. સમોસા બી ખાધેલા એને. સમોસા બી ખાઈ લીધા છે. હા, એ લોકોને સમોસા ખવડાવ્યા હતા આપણે. પણ એ વખતે એવું લાગતું હતું કે હારું પૂજા તો થઈ ગઈ, ટર્ફ બનાવી દીધું, પૂજા થઈ ગઈ, બધું બહુ બધું આગળ થયું હતું ટર્ફ બનતા પહેલાં. એ પહેલાં આપણે વાત કરેલી છે. પણ જ્યારે પૂજા પતી ને પછી એવું થતું હતું કે હવે ધંધો ચાલુ થઈ ગયો, કોઈ રમવા આવશે કે નહીં આવે એ નથી ખબર કે ભાઈ શું થશે યાર. કારણ કે આપણે તો માર્કેટિંગ કર્યું છે, ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ મૂકી જે બધા કરે છે એ વસ્તુ આપણે કરી. અને પછી એવું લાગ્યું કે સારી પબ્લિક આવશે નહીં આવે ને ચાવડા આવ્યો. એના પછી બીજું એક રૂપ આવ્યો પછી. હા, અને એ દિવસે ફર્સ્ટ ડે આખો પેક હતો. રાતે 1:30 સુધી રમ્યા હતા. 1:30 વાગ્યા સુધી હા, રમ્યા આપણે બેઠા હતા 1:30 સુધી, મને યાદ 1:30 છે. વાગ્યા સુધી બેઠા હતા. અને એ વખત તો કોઈ માણસ બી નતો પાછો, હા, જાતે બેઠા હતા 1.5 મહિના. તને આ ટર્ફમાં આઈડિયા કીધા આવ્યો હતો? ન્યુઝીલેન્ડ થી પાંડે આવ્યો હતો, પ્રતિક આવ્યો હતો, એ ત્યાં આપણે રમવા જતા હતા ટર્ફ પર લોકો જોડે. વત્સલ ને બધા જોડે રમવા જતા. લોકો જોડે રમવા જતા હતા. પછી આપણે વિચાર્યું કે સારું છે વસ્તુ, એક બિઝનેસ આઈડિયા તરીકે સારું છે. એ ટાઈમે પછી તે મને કહ્યું કે આ ઘણી જગ્યા ખાલી છે તો ત્યાં કરવું હોય તો આપણે કરીએ. ત્યાંથી એ વસ્તુની શરૂઆત થઈ ગઈ. એક વસ્તુ પૂછું કે આપણે FC અરીના નામ કઈથી રાખ્યું હતું? નામ માટે છે ને દર વખત હું એક વસ્તુ વિચારું છું કે કોઈ બી વસ્તુ એ બ્રાન્ડ હોય કે કશાનો બી આપણે નામ વિચારીએ ને તો એમાં કંઈક એનો કંઈક મતલબ હોવો જોઈએ, મિનિંગ હોવો જોઈએ. હા, મિનિંગ હોવો જોઈએ, કંઈક એ રિપ્રેઝેન્ટ કરતો હોવો જોઈએ. તો મેં પહેલાં જોયું એક વસ્તુ કે એક તો છે FC અરીના. FC છે ને તો ફૂટબોલના જે બધા મોટા મોટી ક્લબ હોય ને એ FC આ FC તે અલગ અલગ નામ હોય બરાબર. અને પછી આપણે ક્રિકેટે રમાડવાનું હતું એટલે પછી મેં વિચાર્યું કે ફૂટબોલ ક્રિકેટ અરીના. અને જે ફૂટબોલ માટે સ્પેસિફિક આવતું હોય ને એવી રીતે જોઈએ કે FC અરીના એટલે ફૂટબોલ ક્લબ અરીના, અને આપણે ફૂટબોલ ક્રિકેટ અરીના. અને લાગે છે બી કે FC અરીના. અત્યારે આપણે FC અરીના 360 અને FC ઓપન અહીં સુધી આવી ગયા. અને સોરી, FC સ્મેશ બી રહી ગયું. FC સ્મેશ અમારા પિકલ બોલનું નામ છે. 2 વર્ષનું તારું સૌથી મોટો લેસન કયો છે? મોટો લેસન એ છે કે કામ તો તમારે કરવું પડશે, મહેનત કરવી પડશે બરાબર. એવી રીતે નથી કે માણસ મૂકી દીધો ચલો એ ચલાયા કરશે, આ મૂકી દીધું આ ચલાયા કરશે. પણ મહેનત તો તમારે જાતે કરવી જ પડશે. કેમ કે એ મેં પહેલાં જોયું સૌથી પહેલાં, એટલે જ્યારે આપણે પહેલાં જે બનતું હતું ત્યારે આપણે આમ આરામથી રહેતા હતા કે ચલો કમ્ફર્ટ ઝોનની બહાર નીકળવું પડશે તમારે. એમાં પકડીને રહેશો તો એ નસીબ હોય છે કે ચાલી જાય છે વધારે, બાકી તમારે મહેનત તો કરવી જ પડશે.
કંઈક ને કંઈક તમારે કર્યા જ કરવું પડે. કરવું જ તારા પડશે. માટે શું છે કે તારું કમ્ફર્ટ ઝોન કયું તોડ્યું તે? એટલે એક આ છે કે જો એક તો ફોન ઉપાડવાનું બહુ હતું નહીં. હા, કે ભાઈ વાત કરવાનું, કમ્યુનિકેશન. કમ્યુનિકેશન જે છે એ આપ નતા જ કરતા, બરાબર. પછી છે કે તમારી જોડે તમારો પાર્ટનર હોય ને, તમારી જોડે એવા લોકો હોય કે જે તમારા કરતાં વધારે ડેડિકેટેડ હોય એ બિઝનેસને લઈને, તો તમારું કામ બહુ ઇઝી થઈ જાય. કે જે પોતાનું સમજીને કામ કરે એવા માણસો મળવા બહુ જ રેર છે. કે ભાઈ તમને આવી રીતે બધા પ્રકારના તમને લોકો મળી જાય તમારા આસપાસ. પણ જ્યારે એ વસ્તુ એ પોસિબલ થઈ જાય ને, કે જેના પર તમે પણ ઇઝીલી ટ્રસ્ટ કરી શકો, એ લોકો પણ તમારા પર ઇઝીલી ટ્રસ્ટ કરે અને પોતાનું સમજીને કામ કરે. ચલો એ વસ્તુ છે કે તમે વિચારો કે અત્યારે માણસને કેમ, તું એક વસ્તુ વિચાર કે આપણે આટલું બધું ફ્રીલી કેવી રીતે રહી શકીએ છીએ, કે આપણે એક સ્ટેપ છોડીને બીજા સ્ટેપ પર કેવી રીતે જઈ શકીએ છીએ. કારણ કે આપણને ખબર છે કે પહેલા સ્ટેપ પર આપણી જોડે લોકો ઊભા છે કે જે કેમ ના હોય કે આ જગ્યા જેની છે, જગ્યા જેમની છે એ મે બી મેઇન છે કે ભાઈ બધા લોકો કે ભાઈ જે આપણી સાથે ઈચ એન્ડ એવરી જેને બનાવ્યું છે એને આપણે કેટલી હેલ્પ કરી છે. કે સૌથી મોટો લેસન એ છે કે જ્યારે તમે સ્ટાર્ટ કરો ને ત્યારે તમારી જોડે જે લોકો જોડાયા ત્યાંથી તમે કોઈ બી પોઝિશન પર જતા રહો, પણ એ લોકો તમારી જોડે હોય ને તો તમારી જર્ની વધારે આસાન ને વધારે સ્પીડવાળી થતી જાય. એટલે તારા માટે એ છે એન્ડ ગોલ કે દુનિયાના ગમે તે વસ્તુ આપણે અચીવ કરી લઈએ, પણ એ સાથે હોવા જોઈએ બધા આપણી જોડે લોકો હોવા જોઈએ કે જે લોકોને શરૂઆતમાં આપણી જોડે હતા. કેમ કે એ લોકોથી જ આપણે ઉપર થયા છે હમણાં બી. કે એ લોકો બી ના હોત, કોઈને કોઈ આપણે એક માણસ બી ના હોત તો આપણે કઈ ત્યાં પૂરવા માટે આપણે જાતે જ જવું પડત, આપણે જાતે મૂકવી પડત. અને એ લોકો આપણી માટે કરી રહ્યા છે વગર કોઈ મતલબ સ્વાર્થે. એવામાંથી પૈસા કમાવો કે લોકો છે ને ખુશ થઈને જાય. એવરી ટાઈમ આપણે ત્યાં આવે છે ને તો લોકો ક્રિકેટ રમવા આવે છે, મસ્તી કરવા આવે છે, ફ્રેન્ડ્સ આવે છે, ફેમિલી આવે છે, તો એ લોકો જ્યારે આવે છે ને તો એકદમ દિલથી ખુશ થઈને જાય કે યાર મજા આવી ગઈ, હવે ઘરે જઈને ઊંઘવાની મજા આવશે. એક વિકેટ બી લીધી હોય કાં તો એક સિક્સ બી મારી હોય. હા, તો લોકોનો સ્ટ્રેસ દૂર થાય છે ક્રિકેટ રમીને. અત્યારે ગુજરાતમાં બીજું એવી કોઈ વસ્તુ નહીં કે જ્યાં લોકો રમે અને એના સિવાય બીજું કંઈક કરે. ચાલ મુંબઈ તો હોય તો ચાલ તું પાર્ટી કરી આવ્યો, ક્લબમાં જઈ આવ્યો. વડોદરા ગુજરાતમાં બધે કશે જ આ વસ્તુ છે નહીં. એક જ વસ્તુ છે, હું તો ક્રિકેટ રમો, પિકલ બોલ રમો, ભાઈબંધો મળે, ચાવા પીવે. અને લિટરલી એ વસ્તુ થેરેપી છે કે આપણે પણ અત્યારે ફ્રેન્ડ્સ જોડે બહાર નીકળીએ, આપણે લોકો બધા અહીંયા રમવા આવીએ, આપણો ફેમિલી સાથે આવીએ, દરેક સાથે આવીએ, તને કોઈ દિવસ ટર્ફમાં આવીને છે ને નેગેટિવ ફિલિંગ નહીં આવે. તો એ જ મારું વિઝન છે કે ફ્યુચરમાં આપણે લાખોનું કામ કરીએ, કરોડોનું કામ કરીએ કે અબજોનું કામ કરીએ, એનીથિંગ, પણ એક વસ્તુ કરીએ કે પબ્લિક ખુશ થાય ને ખુશી પૈસા આપીને જાય. અને જે લોકો આપણી જોડે બોટમથી છે એ લોકો જ્યારે આપણે કશે બી બેઠા હોય ને ત્યાં બી આપણે જોડે બેઠા હોય. હવે આપણે સ્પોર્ટ્સ ફિલ્ડમાં આવ્યા, બરાબર. પછી આપણે એન્ટરટેનમેન્ટ ઝોનમાં ગયા, પોડકાસ્ટ કર્યા છે તે, બરાબર. એ પ્રમાણે હવે છે કે આપણે એક ફ્યુચરમાં કદાચ આલ્બમ સોંગ બનાવીશું. પછી બીજું છે કે બીજા 2-3 બિઝનેસ છે જે હમણાં આપણે કામ કરી રહ્યા છે, કશું ને કશું કરી રહ્યા છે. હમણાં આપણી ઓફિસ બની રહી છે, બરાબર. કે ત્યાં કઈ આઈડિયા આપણે આવે તો કઈ બેસાય, કેમ કે અહીંયા એક જગ્યા નથી કઈ બેસાય એવું. મેં બહુ બધી વખત હર્ષને પણ કીધું છે, બહુ બધી વખત મારા ઘરે પણ કીધું છે કે હું ટર્ફ કરું છું, હું બીજા પણ ધારો કે વિડીયો પ્રોડક્શન કંપની છે આપણી સ્કાય, પોડકાસ્ટ કરીએ છીએ, કોન્ટેન્ટ બનાવીએ છીએ, બધું કરીએ છીએ. પણ હું એક વસ્તુ વિચારું છું કે અમે લોકોએ ભેગા મળીને એક એવો પ્રોજેક્ટ હતો 2 મહિનાનો, જે 2 મહિનાનો પ્રોજેક્ટ હતો ને કે જેનું નામ છે વડોદરા કાર્નિવલ. અને વડોદરા કાર્નિવલ આજે પણ તમે અગર વડોદરાના પેજ પર જોશો ને, વડોદરા કાર્નિવલના પેજ પર, કે વિધાઉટ એની એક્સપિરિયન્સ, વિધાઉટ એનીથિંગ, તમે અગર 10,000-12,000 પબ્લિકને ખેંચી લાવો છો એક લોકેશન પર ને એક ડીજેના તાલ પર એ લોકો નાચે છે, સેમ ત્યાં પણ એ વસ્તુ સેમ હતી કે અમે અમારો 1.5-2 મહિના આપ્યા, 1.5-2 મહિના એવા આપ્યા કે એવરી ડે 6 hours 7 hours
પર્ટિક્યુલર એક વસ્તુ પર વાત થાય, એક વસ્તુ પર કામ થાય, ને 2 મહિનામાં જો અમે લોકો એક સક્સેસફુલ ઇવેન્ટ કરી શકીએ છીએ, એના બીજા બહુ રીઝન હતા કે અમે અમારું કામ કર્યું, જેમ કે તમારી સાથે વાત કરી એમ અમારા બીજા પાર્ટનરે 2 દિવસમાં આખો સેટ ઊભો કરી દીધો, જે ઇમ્પોસિબલ વસ્તુ છે કે જો તમારી પાસે એક્સપિરિયન્સ માણસ ના હોય તો આ વસ્તુ ના થાય. તો એ વસ્તુથી હું શીખ્યો કે તમારી જે એક્સપર્ટીઝ છે એનો યુઝ કરો. તમારી પાસે જે તમારા પાર્ટનર્સ છે કે જેવા લોકો તમારી જોડે હોય સેમ કે ટ્રસ્ટ તો કરો, જે તો બેઝિક છે, પણ એ લોકો એમના કામમાં એટલા ખતરનાક હોય ને કે તમારે જે તમે 2 મહિનાની મહેનત કરી છે ને એ 2 દિવસમાં એ લોકો એક લોકો execute ઊભા કરશે. કરે છે. પેલું કહે છે ને કે શું કહેવાય કે જે ગુરુર કહેવાય ને, ગુરુર વડોદરા કાર્નિવલ છે, અને આ ઓફિસ કરવાનું રીઝન જ એ છે કે ઇફ અમે લોકો સાથે ના બેસીને બહુ બધું ફોન પર મેસેજ પર વાતો કરીને આ ક્રિએટ કરી શકતા હોય, 2 મહિના મહેનત કરીને વડોદરા કાર્નિવલ ક્રિએટ કરી શકતા હોય, તો અગર આપણી પાસે એક એવી જગ્યા હોય કે જ્યાં આપણી ટીમ કામ કરતી હોય ને એ પર્ટિક્યુલર એક જ ગોલની પાછળ લાગી હોય 6 કલાક 7 કલાક એવરી ડે ફોર અ યર, તો એ કેટલો મોટો ચેન્જ લાવી શકે છે. એને જ ધ્યાનમાં લઈને અમે લોકોએ વિચાર્યું કે ચલો એક આપણે છે ને એક આપણે ટર્ફ કરીએ, એક આપણે ઓફિસ કરીએ, અને દેટ્સ ઇટ. હવે આ તો 2 વર્ષ હતા, બર્થડે આની હતી ટર્ફની, એટલે અમે વિચાર્યું કે નોર્મલ વિડીયો બનાવીએ, નોર્મલ કોન્વર્ઝેશન કરીએ તમારી સાથે કે લાઈક 2 વર્ષમાં આ થઈ શકે છે, 2 મહિનાની મહેનતમાં અગર કાર્નિવલ થઈ શકે છે, તો તમારી પાસે એવા લોકો હોય, અગર વડોદરાથી જોતા હો તમે લોકો, તો તમને ખબર જ છે FC અરીના નામ, જો ના ખબર હોય ક્રિકેટ રમતા હોય ને તો આવો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીને લઈને, બધી જ પ્રકારના છે, 10 પ્લેયરથી લઈને તમે 22 પ્લેયર સુધી રમી શકો. उतना बहुत फैला हुआ बिजनेस है अपना. अंजलि टेक्सटाइल्स, अंजलि ये, अंजलि वो, बहुत है. અંજલિ એરલાઇન્સ, अंजलि हेडलाइंस, टेक्सटाइल, अंजलि मीडिया, बहुत कुछ है. आओ मड़ी. FC Arena नाम नहीं एक आग है, हर हार के बाद उठने का राग है, जो यहाँ खेला वो कभी हारा नहीं, क्योंकि वो खुद से हारा नहीं, हर सांस हर चोट हर दांव इसी मैदान में है, क्योंकि हमारे लिए खेल नहीं ये जान है.